જ્યારે આપણે તોય લેસ આપણા કડીમાં ઘાઘરાની કડીમાં લગાવતા હોઈએ ત્યારે તો આ મારું લહેરિયા ઘાઘરા છે જેની દરેક કડીમાં અમે તોય લેસ લગાવવાના છીએ બિકોઝ સમહાવ આઈ ડોન્ટ નો પણ નવરાત્રિના ઘાઘરામાં મને દરેક કડીમાં તોય હોય એ લુક વધારે ગમે છે અને ઓલમોસ્ટ દરેક અમારા ઘાઘરામાં અમે એ લગાવી છે તોય લેસ. સો જ્યારે તમે તમારા કડી જોઈન કરી લો પહેલાં તો તમારે બધી કડી જોઈન કરી દેવાની અને કડી જોઈન કર્યા પછી તોય લગાવવાની અને મેક શ્યોર કે જ્યારે તમે તોય લેસ લગાવો તો એને થોડું ખેંચાણ સાથે લગાવો બિકોઝ તમારી જે કડી છે થોડી ઉરેફ હોવાની તો થોડું મટીરિયલને ખેંચો થોડી લેસને ખેંચો. જો તમે ખેંચાણ સાથે નહીં લગાવો તો એમાં એકદમ સીધી નહીં આવે અને ખેંચાણ આવશે, દોરો ખેંચાશે. સો જ્યારે પણ તમે તોય લેસ તમારા કડીની ઉપર લગાવો તો માઇનર મટીરિયલને થોડું સ્ટ્રેટ કરીને તમારી તોય લેસને એકદમ સીધી ખેંચીને પછી જ લગાવો તો એકદમ સ્ટ્રેટ પરફેક્ટ લુક આવશે અને ઓવરઓલ તમારો ઘાઘરો જ્યારે બનશે ને ત્યારે એ કડીઓ ખેંચાઈને ઊંચી નીચી નહીં થાય, એકદમ સ્ટ્રેટ રહેશે કે જાણે આપણે તોય લેસ લગાવી જ નથી એ રીતનું એનું ફિનિશિંગ રહેશે. તો આ છે અમારો લહેરિયા ઘાઘરા ફોર મધુમાલતી 2026 નવરાત્રિ કલેક્શન અને જસ્ટ આઈ વોન્ટ ટુ શો યુ કે અમે લોકો કેવી રીતે તોય લેસ લગાવીએ છીએ જેનાથી બધા જ કડીમાં તોય લગાવ્યા પછી પણ એકની કડીઓ ખેંચાતી નથી. સી એકદમ સીધો લુક આવે છે. થોડું મટીરિયલ ખેંચો, થોડી તોય ખેંચો, પરફેક્ટ ફિનિશિંગ આવશે. થેન્ક યુ, બાય.